એક વિડીયોમાં અહીંયા આ બાપુનો એક ગા માતા છે કામ થયેલું તો કદાચ હોય ને તો એ પણ જોઈ. એ ગા માતા છે ને આપણે આખા ઇન્ડિયામાં 3 થી 4 જ છે. હોય તો મહિલાઓ દેખાડું તમને. તો ફાઇનલી મિત્રો આપણે નંદીજી મહારાજને ગાડીમાં ભરી લીધા છે. જોવો પાછળ મસ્તના બાંધી દીધા છે. અત્યારે વાગી જાય છે 6:30. વરસાદના કારણે થોડુંક મોડું થઈ ગયું. હવે અહીં જવાનું છે 60 કિલોમીટર દૂર. આપણે કદમગીરી છે, કદમગીરી પાસે છે એક, ત્યાં મેકવા જવાનું છે બાપુના આશ્રમે. અને એટલે તમે ટ્રાફિક જોઈ શકતા છો. બહુ એટલે બહુ ટ્રાફિક છે અત્યારે બગદાણામાં. ગાડી હવે માન અમે પોલીસવાળાને કહીને રસ્તો કરાવીને હવે કાઢી છે. જય શ્રી રામ, જય ગૌ માતા. મિત્રો અત્યારે છે ને અમે 4 વાગી ગયા છે અને આજે જઈએ છીએ કઈ ગામ? તેરાઈ જઈશું. થોડાક દિવસ પહેલાં નંદીજી મહારાજની સારવાર કરવા માટે ગયા હતા, તમે લોકોએ જોયું છે. તો આજે છે ને એ નંદીજી મહારાજને લઈ અને જવાનું છે કદમગીરી મેકવા માટે. કર્મોદર મેકવા જવાનું છે. મને ભૂલાઈ જાય છે બહુ. એટલે અત્યારે અમે આવી ગયા છીએ બિલડી ગામમાં, કારણ કે અહીંથી એક બોલેરો લઈ જવાનો છે અને બોલેરો લઈને પછી જવાનું છે આપણે ભેરાઈ. તો મિત્રો આવો ટાંકો કોના ગામમાં છે કોમેન્ટ કરી નાખવાનો. તો ફાઇનલી મિત્રો આપણે હાથમાં ગાડી આવી ગઈ છે અને વાગી ગયા છે 5. હવે જવાનું છે આપણે ભેરાઈ ગામ અને ત્યાંથી આપણે નંદીજી મહારાજને ભરવાના છે. અને આપણા ટીમ મેમ્બરો અત્યારે આપણી વાટે ઊભા છે માઢિયા. ત્યાં જઈ અને પછી મળીએ. તો મિત્રો અત્યારે આપણે માઢિયા પૂગી ગયા છીએ અને આપણા ટીમ મેમ્બરો સામે ઊભા છે. લેવાના હા, ટીમ મેમ્બરોને દેખાડ ભાઈ અમે ઊભા છે બધા. જોઈ શકો છો બધા ટીમ મેમ્બરો ઊભા છે બધા અમારા. તો મિત્રો આજે આપણે છે ને વાવણી થઈ ગઈ છે. વરસાદ છે ને અત્યારે રોડ ઉપર હાલવા માંડ્યો. મતલબ આપણે છે ને ઢેફા પલ્લી જાવે ને એવો વરસાદ આવે છે અત્યારે. અને અત્યારે અમે જઈએ છીએ નંદીજી મહારાજ ફરવા માટે. તમને તો ખબર જ છે. વરસાદ દેખાડ ભાઈ, વરસાદ જોવો તમે. અને આ જે અત્યારે અમે થયા મેં ઘડી પહેલા કીધું ને વિહળિયા, હજી વિહળિયા જ છીએ. વરસાદ વિહળિયા અત્યારે ઊભા કાઢે એવો હે. હવે જો ભેરાઈ ત્યાં જાય ત્યાં થોડો ઘણો ઓછો હોય નંદીજી મહારાજ હાજરમાં હોય તો ઠીક છે. તો મિત્રો અત્યારે અમે ભેરાઈ પહોંચી ગયા છીએ આપણી ગાડી લઈને. અને આજે પણ નંદીજી મહારાજ આપણે જ્યારે પહેલી વાર સારવાર કરી હતી ને ત્યાં જ છે, અહીંયા ખટારાની વસારે. તો હવે અમારા ટીમ મેમ્બરો બધા દોડા બોડા લઈને તૈયાર કરે છે. આજે અમારે નસીબ આરા છે એટલે એટલો વરસાદ છે તો નંદીજી મહારાજ બેસી રહ્યા છે. મહારાજ અત્યારે વસારે ગળીને બેઠા છે. આવી ગયો? હાલો ગાડીઓ આવી ગયો છે. મજા આવી ગઈ ને? વરસાદ કેવો છે? ભૂકા કાઢે ને? વાવણી થઈ ગઈ ને? હા એમ છે. ખેતર બહાર પાણી કાઢી નાખવા. હા એમ. બોલેરાની અંદર ઉપર ખુલ્લામાં ઉભી રહેવાની અલગ જ મોજ આવી ગઈ. એમાં વરસાદ રાહ જોતા હતા, વરસાદ આવી ગયો. ભલા મોડા અમે મોજ ન લઈએ કે ભાઈ અમારા ભાગમાં નથી મોજ લેવાની. અમે થઈ ગયા 2-3 ભાઈ છે ને એ નંદીજી મહારાજને ભરવા માટે છે ને આ રેમ છે. અહીંયા બોલેરાને ઠાઠું મારવાનું છે અને પછી ચડાવવાનું છે નંદીજી મહારાજને હોવડાવી દીધા છે. અને આપણે બધા ભાઈઓ છે ને હવે ચડાવવાના છે ગાડીમાં. આમ એટલું રૂજાઈ ગયું એક ફેરી સારવારમાં. નંદીજી મહારાજને આપણે સામે રેમ્પ છે ને ચડાવાય એવી નાથી ચડાવવાના છે. લાવતો નથી બોલેરા પાસે બાંધે છે, લઈ જવાના નાથી ચડાવવાના છે. અને ઊભા લઈ જવા પડશે. ઘણું આખું કિલોમીટર જવાનું છે એટલે ફૂલ આવીને લઈ જાય ને તો નાફડો થઈ જાય. એટલે બાંધીને આમ પ્લાન કરી આપણે. એટલા બધા જણા ખેંચે છે. નંદીજી મહારાજ હાલવાનું નામ નથી લેતા. મહારાજને એટલા જણા ખેંચે ને તો હાલતા નથી હજુ. હવે આની ઉપર ચડાવશું અમે રસ્તેથી અહીંથી ઉપર ચડાવશું. પછી અહીં બોલેરો ઠાઠું મારી દઈશું પછી ચડાવી જઈશું. કારણ કે સામે ચડાવવાની કોશિશ કરી પણ ન આવેલા. મસ્ત આપણે બોલેરો અહીં ઠાઠું મારી દીધું છે. નંદીજી મહારાજને ચડાવવાના છે. ગરમી કરે છે.
કાલે અપની તો કરવાનું મિત્રો ફાઇનલી આપણે નંદીજી મહારાજને ભરી લીધા છે ગાડીમાં. આ બધા લોકોએ બહુ મહેનત કરી, આપણે એટલી બધી મહેનત નથી કરી. અમારા આ ભાઈ પલ્લી ગયા, પલ્લી નંદીજી મહારાજને બધા બેસી ગયા. હવે આપણે જવાનું છે કદમગીરી ને, કદમગીરી રાખો કર્મોદર. હાલો હવે કર્મોદર જવાનું છે. આ દાદાએ બહુ મહેનત કરી. અમે ગમે ત્યારે દાદાને કહીને તો દાદા ગમે ત્યારે ગોતી આવી જાય. ગાડી છે અમે ગોતતા હતા પણ મળી ગયા છે આજ. તો મિત્રો મહારાજને આપણે ગાડીમાં ભરી ગયા છે અને હવે નીકળી ગયા છે. હવે ધીમે ધીમે વાગી ગયા છે 7. હવે જોઈએ કેટલા કે પૂગી જાય એમ, કારણ કે હાવ ગાડી વી ત્રી કર્યું પ્રકાર છે. નંદીજી મહારાજ છે ને એ અંદર ઊભા છે. એટલે કેમ લાગે ભાઈ પૂગી જાય કે આપણે? હવે અત્યારે નંદી મહારાજને બાંધ્યા તો છે. હવે ભગવાનની ઠાકરની કૃપાથી ખાલી કળમોદરી પૂગી જાય ને તો સારું, કેમ કે નંદી મહારાજ પાછા ઊભા છે અને આમ આડેધડ પાછા આમ બધી બાજુ ભટકાય છે. એટલે કેટલું આપણે કેટલા કિલોમીટર થતું છે અહીંથી ગણો ને તો આપણે ડુંગરવાળો રસ્તો પકડીને તો 62 કિલોમીટર થાય. 65? હા 62. અને મહુવાથી જઈએ ને તો 72 કિલોમીટર થાય. હવે વિચારીએ છીએ કે મહુવાથી જઈએ, કેમ કે ગ્રુપના મેમ્બરની આમાં જરૂર છે. એટલે મહુવાથી જોઈએ પછી ત્યાંથી કળમોદર જવા દઈએ નંદી મહારાજ. તો મિત્રો એમાં એવું છે ને અત્યારે અમે વાગ્યા છે 6:30 ઉપર જ થઈ ગયું. નંદીજી મહારાજ જો ઊભા છે ને એટલે ગાડી 20 થી 30 આટલી જકારવી પડે એમ છે. એટલે ભલે થોડીક અડધી કલાક મોડું થાય પણ નંદીજી મહારાજને કાંઈ ન થવું જોઈએ. શું કેવું, ક્યારે પૂગી જાઉં? પૂગવામાં તો એવું લાગે છે કે 6:30 જેવું શું છે, એટલે 8 વાગી જાય લગભગ તો પૂગવામાં. કેમ કે આ રસ્તો બહુ ખરાબ છે અને રાતે લાઈવ પોઝિશન નથી ના, કેમ કે બધો ડુંગરા વિસ્તાર છે એ બાજુ, એટલે કાંઈ નક્કી નહીં હોય. ધીમે ધીમે જવું. ચાલો મિત્રો હવે આપણે ડ્રાઇવિંગમાં ધ્યાન દઈએ, કારણ કે અત્યારે છે ને બહુ ધ્યાન રાખવું પડે એમ છે. કારણ કે મહારાજ બેઠા છે ને મહારાજ તોફાન કરે છે. એટલે હાલો હવે મંદિર છે ગાડીની પાછળ, તો માતાજીના દર્શન કરીને નીકળી જાય. હવે ડાયરેક્ટ કર્મોદર. બોલેરોમાં કાંઈ તોફાન તો નથી કરતા, તાના મના છે એટલે કાંઈ વાંધો નથી. કે તોફાન કરે તો થોડુંક આ જીવના જોખમે છે. સલામત કર્મોદર પૂગી જાય તો સારું. તો મિત્રો અત્યારે છે ને મહુવા પૂગી ગયા છીએ અને મહુવાથી છે ને અમારા 2-3 મેમ્બર બાકી હતા, બધા આવવાના હતા. હવે એને લઈએ અને નીકળી જાય. વાગી ગયા છે 8:30 ઉપર થઈ ગયું છે. કલાક થઈ છે અમારે ઘેરાઈથી મહુવા પૂગતા, ને હજી અંદાજે ત્યાં પૂગતા 2 કલાક જેવું થઈ જશે. 9-10 વાગે પાછા આવશે. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 9 અને હજી મેં અત્યારે બગદાણા ભેગા છીએ. હવે માઇલેજ હજી 15 કિલોમીટરની આજુબાજુ છે. હજી કલાક ઉપર થઈ જશે એટલે 10-10:30 તો અમારે આવીને વાગી જશે. ટ્રાફિક જોઈ શકતા છો, બહુ એટલે બહુ ટ્રાફિક છે અત્યારે બગદાણામાં. ગાડી હવે માન અમે પોલીસવાળાને કહીને રસ્તો કરાવીને હવે કાઢી છે. તો મિત્રો અત્યારે છે ને અમે એક ગામ છે ત્યાંથી હવે રસ્તો આમ જાય છે. આ જંગલ જેવો રસ્તો છે. બાપુનું આશ્રમ તો સામે હોય એવું લાગે છે. એટલે 4-5 કિલોમીટર આખું છે. પૂગી જાય ગણો ને તો હાલે છે. વાગી ગયા છે 10 ઉપર થઈ ગયું છે. હવે જોઈએ બાપુ કદાચને કોઈ ન ગયા હોય તો, કારણ કે હવે અમે નીકળ્યા હતા 4 વાગ્યાના અને વાગી ગયા છે ત્યારે પગવામાં 10 વાગી ગયા. હવે મિત્રો એજામાં છે ને રસ્તા છે ડુંગરામાં થાય. બાપુનો આશ્રમ તો સામે છે પણ હવે રસ્તા છે બધા ભૂલી ગયા. રસ્તામાં એટલા પૂછવાય કોને જવું આમ હે આ રસ્તો છે. હવે હાલો ભાઈ ભગવાન બનીને એક 4 વ્હીલર વાળા આવ્યા છે અને કીધું છે રસ્તો બતાવ્યો છે. આ રસ્તો છે નાની પાછો ડેમ છે. આ ગાડી ત્યાં જાય છે એટલે હાલો કાંઈ નીકળીએ. તો મિત્રો પાછા રસ્તો ભૂલી ગયા છે. જો અહીંયા પાછળ 3-4 રસ્તા જવાનું ખાલી અહીંયા જ છે. બાપુને મઢીએ જ છે. અહીંયા જો આવો પાણી પીવાની કુંડીઓ છે એટલામાં પાછા બોલે હોય ને નારે પાછા નંદીજી મહારાજ છે. એટલે હાલો હવે ભાઈ નીકળી જાય. લેવા આવી જશે આ ભાઈ આપણને. હાલો હવે ગાડી પાછી વાળી નામથી રસ્તો હશે. હરખા રસ્તે હાલતા હોય તો બહુ મિસ્ટેક પડી ગઈ આપણે. પહેલી વાર છે રાત થઈ ગઈ છે એટલે પછી નક્કી ન રહી ને, દેખાતું નથી આમાં. એક વાંક આવે ને 4-5 રસ્તા આવે. પહેલી વાર આવ્યા છીએ તો એમ તો ખબર તો ન હોય કે આ ભાઈ લેવા માટે આવ્યા છીએ. તો આ ભાઈ હવે નીકળ્યા છે. આપણે બધા બાપુનો આશ્રમ એક આવ્યા છે. અમને એમ કે આ આશ્રમ જે દેખાય છે ને એ બાપુનો આશ્રમ છે, પણ ના એ નથી મૂકવાનો. આપણે નંદી ઓલા આશ્રમે મૂકવાનું છે. એટલે રસ્તો ભૂલો પડ્યા છે. અમે જઈએ છીએ મારા રાજુ કાકા
ગાડી આખે રસ્તા કેમ થયા તું કાકા જો ડુંગરા જ છે તમને કોઈ લાગે ને રસ્તો છે એમ લાગે જંગલ છે આવો રસ્તો આપણને ખબર ન હોય કે આવો રસ્તો છે એમ સમજો તો એમ લાગે આગળ હવા દાવે ઠેકડો મારશે માથે બહુ મોટો હોય એવું લાગે એવા આશ્રમ ત્યાં જઈ જોઈએ કેટલી ગાવું છે ત્યાં અને કેટલા નંદીજી મહારાજ છે અને આ એક વિડીયોમાં અહીંયા આ બાપુનો ગા માતા છે કામ છે એનું તો કદાચ હોય ને તો એ પણ જોઈએ એ ગા માતા છે ને આપણે આખા ઇન્ડિયામાં 3 થી 4 જ છે હોય તો મહિલાઓ દેખાડું તમને તો ફાઇનલી મિત્રો આપણે બાપુના આશ્રમે પૂગી ગયા છીએ હાલો આપણે નંદીજી મહારાજને ઉતારવાના છીએ અને ગાયું જોવો તમે બતાવો હમણાં તમને બધી ગાવું મહારાજને આપણે ઉતારી દીધા છે મસ્ત એના આપણે ઉતરી ગયા છે અને હવે આપણે સારવાર કરવાની છે કારણ કે અમારે ત્યાં વરસાદના કારણે સારવાર તો નથી અહીંયા આપણે અત્યારે હાજરમાં સુઈને તા કરી નાખી બધા ભાઈઓ અત્યારે મિત્રો 11 વાગ્યા ને હજી તો એક બીજા ગામમાંથી આવ્યા છે હજી તમે ઉતારી રહ્યા છીએ અહીંયા એટલે અહીંયા રાતે પણ ગાય માતા ગમે ત્યારે મેકવા બધા લોકો આવે છે ગાય માતા બીજા આવ્યા છે ને તો વાસડું છે નાનું છું ગા માતા અંદર છે જોઈએ હું થયું છે એમ સુરત નંદીજી મહારાજ છે ને ઉપર વખતે એસિડ નાખ્યું છે તમને બતાવું જો ઓકે છે ને ઓકે હરામી માણસ છે નંદીજી મહારાજ ઉપર એસિડ નાખી દીધું અને એની ચામડી છે ને જો બરી ગઈ બધા ગા માતા નંદીજી મહારાજ તમને દેખાય ને એક જો આ ઊભા નથી થઈ શકતા આ બધા બીમાર જ છે મિત્રો અહીંયા તમે છે ને એક નાના અમથા ગા માતા દેખાડું હજો આ મોં પેલું છે મોં આવજો મહારાજ હવે તમને કર્મોદર મેં કહેવાય છે ચાલો મિત્રો હવે આપણે મહારાજને મેકી દીધા છે અને હવે નીકળીએ આપણે ઘરે બાપુની એક ગૌશાળા અહીંયા છે અને અહીંયા સારી બધી ગાઉ ઓલી બાજુ જે બીમાર છે એ ગાઉ ત્યાં અને હજી જે મંદિર છે ને ત્યાં પણ બીજું ગાવું છે અને હવે નીકળી ગયા છીએ આપણે ઘર તરફ આ જે ડુંગરો દેખાય ને ડુંગરો એમાં હવા જતા ત્યારે દેખાય નથી અમને આગળ મળે તો આગળ બધા તો મિત્રો અત્યારે અમે હવે જઈએ છીએ હવે મહુવા તરફ હવે બધા ભાઈઓ આવ્યા છે તો ભાઈ તમારા નસીબમાં કે મારા નસીબમાં છે ને સિંહ જોવાનું નથી કારણ કે ગામમાં અમે પહોંચી જાય હજી સુધી અમને કાંઈ જોવા નથી મળ્યું આ લોકોએ પાછો જોયો છે અમારે આગળ આવ્યા ને એ લોકોએ તો પાછો જોયો છે પણ હાલ્યા જતા હતા એમ એટલે વયા ગયા છે મતલબ આ ડુંગરામાં એટલે ન દેખાય પણ પાછા ક્યારેક આવશું ત્યારે કદાચ હું જોઉં અમે કે અમારે તો આવવાનું થોડું જોવા અહીંયા તો આપણે બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી નાખીએ તમને બ્લોગ કેવો લાગ્યો છે ખાસ કોમેન્ટ કરીને બધા કહી દઈશું અને જો ચેનલ ઉપર આપણે પહેલી વાર આવ્યો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ આપણે બીજા બ્લોગમાં બધાને બાય બાય